સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે મોહરમ પર્વની ભવ્ય, શાંતિપૂર્ણ અને ભાવનાત્મક માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી. ગામના મુસ્લિમ સમાજ દ્વારા પરંપરાગત રીતે તાજિયા તૈયાર કરવામાં આવ્યા હતા. છેલ્લા 10 દિવસથી હુસેની તાજિયા કમિટી સિપાઈ સમાજના યુવાનો દ્વારા સતત મહેનત કરી સુંદર અને આકર્ષક તાજિયા તૈયાર કરવામાં આવ્યા હતા. ગામમાં યુવાનોમાં ભારે ઉત્સાહ સાથે ધાર્મિક ભાવના જોવા મળી હતી. મોહરમના જુલુસ દરમિયાન ગામમાં કોમી એકતા અને ભાઈચારાનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું. બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી તાજિયા પસાર થઈ રહ્યા હતા ત્યારે હિન્દુ સમાજના એક વૃદ્ધનું અવસાન થતાં તેમની અંતિમ યાત્રા તે જ માર્ગ પરથી નીકળતી હતી. આ સમયે મુસ્લિમ સમાજના આગેવાનો યુવાનો દ્વારા માનવતા અને સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તાત્કાલિક તાજિયા રોકી દેવામાં આવ્યા હતા તેમજ ઢોલ નગારા પણ સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યા. અંતિમ યાત્રાને સંપૂર્ણ સન્માન આપવામાં આવ્યું હતું. મુસ્લિમ સમાજના માનવતા ભર્યા અને સંસ્કારી વર્તનથી ગામમાં ભાઈચારાનું સુંદર સંદેશ પ્રસરી ગયો. ગામના લોકોએ મુસ્લિમ સમાજના કાર્યની ખૂબ પ્રશંસા કરી હતી અને હિન્દુ મુસ્લિમ એકતાનું જીવંત ઉદાહરણ ગણાવ્યું હતું. વીજપડી ગામે ફરી એકવાર સાબિત કર્યું કે પરસ્પર પ્રેમ, માન સન્માન અને સૌહાર્દ જ સમાજની સાચી ઓળખ છે. મોહરમ પર્વ દરમિયાન સમગ્ર ગામમાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા. હુસેની તાજિયા કમિટી સિપાઈ સમાજના પ્રમુખ નાસિરભાઈ કુરેશી તેમજ અલ્તાફ ખોખર, નાસિર ખોખર, ઉસ્માનભાઈ ચાવડા, લાલો ખોખર, નઝીર પઠાણ, સિરાજ જાદવ, સોહિલ બેલીમ સહિતના યુવાનો છેલ્લા 10 દિવસથી સતત મહેનત કરી રહ્યા હતા. તેમની કામગીરીને ગામ લોકોએ બિરદાવી હતી. રિપોર્ટર સરફરાઝ ખોખર, વીજપડી, અમરેલી.